a family comedy છે. શેટ અહીંયા નથી. હા? અહીંયા પણ નહીં, અહીંયા પણ નહીં, અહીંયા નથી. પપ્પા ઊભા થાવ, ઊભા થાવ. અરે શું લા 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 લા. અરે ખરા છો તમે લોકો. આજે રક્ષાબંધન જેવો પવિત્ર અવસર છે અને તમે લોકો તમારા રોજની પંચાયતમાં પડ્યા છો. આ તમે રોજ તમે ભલા અને તમારા ન્યૂઝ ભલા. હા અને આ છોકરી હા અત્યારે ડાકુઓ પણ આવીને લૂંટી જાય ને ઘર તો એમ કહેશે લૂંટી જાઓ લૂંટે જાઓ બધું લઈ જાઓ પણ મારો મોબાઈલ મને પાછો આપી દેજો. કેમ? વિદ્યા બસ એટલે જ હું ન્યૂઝ જોઉં છું જેથી શું છે કે ડાકુ આવી જાય તો આપણને જાણકારી મળે એટલે આપણે સાવચેત થઈ જઈએ. અને હા ડાકુઓ આવે એ પહેલા જો મારો મોબાઈલ મળી જાય તો એમનાથી બચવા માટે મારા મોબાઈલનો ઉપયોગ કરી શકાય કે નહીં? હે હું હમણાં આવી હો. અરે પણ દિશા અરે જોયું તમે જોયું આ છોકરી પણ જતી રહી. અરે આજે તહેવાર છે એનું શું? આ છોકરી પણ જતી રહી અને પાર્થ રાખડી બંધાવવાને બદલે ક્યાં ભટકવા ગયો છે? રિલેક્સ શાંત થઈ જા અને પાર્થ છે ને કોઈ કામે ગયો હશે. તું તો એવી રીતે બોલે છે જાણે કે ભટકી ગયો હોય. તમને તો બસ હું કાંઈ પણ બોલું એનો વિરોધ જ કરવો હોય. કેમ? એવું નથી. ઘણીવાર તું કઈ જ નથી બોલતી એ વાતનો પણ મેં વિરોધ કર્યો જ છે ને. દાખલા તરીકે મારો ઊંઘવાનો પ્રોબ્લેમ. તે એનું શું? એનું એવું કે મારા ઊંઘવાના પ્રોબ્લેમ વિશે તું કઈ જ નથી બોલતી પણ છતાંય હું તારા નસકોરાનો વિરોધ કરું જ છું. દીવા ડિસ્ગસ્ટિંગ વાતને તમે ક્યાંથી ક્યાં લઈ જાવ છો? વિદ્યા હું તો શાંતિથી ન્યૂઝ જોતો તો ચર્ચાની શરૂઆત તે કરી છે. હે ન્યૂઝમાં એવું તે શું હોય છે કે તમે શાંતિથી જોઈ શકો? હા ન્યૂઝ ગમે તેવા હોય ઘોંઘાટ કરતા તો આપણે ન્યૂઝ ના જોઈ શકીએ ને. ઓહો તમારી સાથે કોઈ પણ વાત કરવાનો કઈ અર્થ જ નથી. વિદ્યા મારી સાથે વાત કરવા માટે લોકો પૈસા ખર્ચે છે ફી ભરે છે ફી અને ઘરના લોકોને કોઈ કદર જ નથી. બસ ઘર કી મુર્ગી દાલ બરાબર હે ને. હા જો આવી ગયા આપણા કુંવર. પધારો પધારો. અત્યારે રાખડી બાંધવાના સમયે તમે ક્યાં જતા રહેતા ભાઈ? મમ્મી હું રાખડીના જ કામે ગયો હતો. હા બેટા રાખડીનો ધંધો શરૂ કર્યો હવે? હું મારી લાડકી બેન માટે ગિફ્ટ લેવા ગયો હતો. દિશા ઓ દિશા ક્યાં છે? ચલ જલ્દી આવ. મમ્મી એ તો વરંડામાં ઊભા ડાફોળિયા મારે છે. વાના છોકરીનું શું કરું? અરે દિશા રાખડી બાંધવાનું મુહૂર્ત વીતી જશે જલ્દી આવ. દિશા આવી જલ્દી આ. શું છે? અરે એમ શું કરે છે? લે ભાઈ આવી ગયો છે હવે રાખડી બાંધ. હા જલ્દી રાખડી બાંધ. પહેલા એ કે તું મારા માટે કઈ લાવ્યો કે નહીં? અરે પેલા રાખડી તો બાંધ. મને ખાતરી છે ભાઈ તું મારા માટે મારો ખોવાઈ ગયેલો ફોન પાછો લાવ્યો હોઈશ ને. ઓહો દિશા કમસે કમ આજના દિવસે તો ફોનની વાતની રજા. શું 24 કલાક ફોન કર્યા કરે છે? અરે આટલું રટન તે ભગવાનનું કર્યું હોત ને તો ભગવાન પ્રસન્ન થઈ ગયા હોત. તો શું દિશા ચલ ફટાફટ ભાઈને રાખડી બાંધજો. હા જ્યારે હોય ત્યારે ફોનની વાત કરે છે અને હવે બધા જમવા માટે ભૂખ્યા થાય છે. ચલ જલ્દી રાખડી બાંધ. હા એ દિશા રાખડી બાંધી દે હું તૈયાર છું. એમાં તારે શું તૈયારી કરવાની છે? અરે એટલે કે માએ ચડાવવી પડશે ને મારે ઉપર. ઓકે હવે કે શું લાવ્યો છે?
આ તારી રક્ષાબંધનની ગિફ્ટ. આમાં શું છે? જાતે જ જોઈ લે. કે ને શું છે? ઓકે 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 કહું છું. હું તને એટલું કહીશ કે આ ગિફ્ટ ઘણી કામની છે અને તને ઘણું શીખવાડે ને એવી છે આ. ઓકે. ના 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 ના, એક કામ કર, તું જાતે જ ખોલીને દેખાડ. ઓ આજના દિવસે તો બેનની વાત માનવી પડે પપ્પા. માનવી પડે ભાઈ, માનવી પડે. બ્રેકિંગ ન્યૂઝ. એક મિનિટ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે. કઈક ઇન્ટરેસ્ટિંગ હશે. એ પ્લીઝ આજના દિવસમાં છે ને એક પણ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ નથી સાંભળ્યા. આટલું સાંભળી લેવા દે ને ખાલી પ્લીઝ. હા આજના રક્ષાબંધનના પવિત્ર તહેવારના શુભ પ્રસંગે જાહેર જનતા માટે એક ખાસ ચેતવણી. બજારમાં એક લાલ રંગનું ગિફ્ટ પેકેટ આતંકવાદીઓ તરફથી મૂકવામાં આવ્યું છે. આ પેકેટમાં એક ખતરનાક બોમ્બ છે. આ લાલ રંગના ગિફ્ટ પેકેટથી સાવધાન. યાદ રહે, આ બોમ્બ બહુ ખતરનાક છે. જો કોઈએ પણ હાથમાં પકડ્યું હોય તો એને ક્યાંય મૂકવું નહીં. ક્યાંય પણ એને મૂકતા જ એ ફૂટી પડે એવી એની રચના છે. એને ફેંકી પણ ન શકો, કેમ કે ફેંકતા જ એમાં મોટો ધડાકો થશે. આની અંદર ક્યાંક બોમ્બ તો નથી ને? અરે નથી શું? દીવા, મને તો લાગે છે કે બોમ્બ આની અંદર જ છે. ઓહો, તારું મોઢું તો જો કેટલું સુકાઈ ગયું છે. એકદમ ફાટી ગયેલા પતંગ જેવું લાગે છે. પાર્થ, કેમ આટલો ટેન્સ લાગે છે તું? અરે આટલો ટેન્સ તો તું ત્યારે પણ નહોતો જ્યારે તે મને પ્રપોઝ કર્યું હતું. ત્યારે મને ક્યાં ખબર હતી કે હું એક બોમ્બ જોડે ડીલ કરું છું. એટલે તે મને બોમ્બ કહ્યું? વખાણ મારી ચા વખાણ કરું છું. જેમ શ્રીદેવી નવી હતી ને ત્યારે મેગેઝિન વાળા અને ન્યૂઝપેપર વાળા એને વખાણમાં સાઉથનો બોમ્બ કહેતા, એવી જ રીતે તું મારા ઘરનો બોમ્બ. ઓહ, થેન્ક યુ. પણ તું પણ તારું મોઢું જોઈને તો નથી લાગતું કે તું મારા વખાણ કરી રહ્યો છે. એમ તો આ રૂપાળા ગિફ્ટ પેક ને જોઈને ક્યાં લાગે છે કે આમાં બોમ્બ હશે? ઓહો પાર્થ, નહીં પણ હોય, ગેરસમજ થઈ હોય કે આમાં બોમ્બ છે. લાવ આને બાજુ પર મૂકી દઉં છું. શું કરે છે ગાંડી? શું કરે છે તું? આ ગિફ્ટ બાજુમાં મૂકતી હતી. અને કેટલી વાર કહું કે આ ગિફ્ટ નથી. અરે આને આમ બાજુ પર પણ ન મૂકી શકાય કે આમ હલાવી પણ ન શકાય, ફૂટી શકે છે. અને પછી આ ગિફ્ટ કરતા પણ મારા નાના ટુકડા થઈ જશે જે તું નહીં જોઈ શકે. હા, કેમ ન જોઈ શકું? કેમ કે તું હોઈશ ને મારી સાથે એ ટુકડાઓમાં, તારા પણ થઈ ગયા છે ને નાના ટુકડા. બેટા, અત્યારે આ રૂમમાંથી મને એક ભયાનક ચીજ સંભળાઈ. મેં પાડી હતી મેં. અરે પણ થયું શું? આ ચારુ હમણાં અમને બંનેને એકમાંથી અનેક કરવા માંગતી હતી. ચારુ બેટા, અત્યારે આ બધી રમત રમવાનું મૂકો ને, પેલા બોમ્બનું ટેન્શન તો પતવા દો. અને ક્યારે પતશે આ? મમ્મી, આ દિશા અત્યારે ક્યાં છે? અરે એ તો હજી એનો ફોન જ શોધી રહી છે. ઓહો, કેવી બેન મળી છે મને. દર વર્ષે વચન આપે છે કે ભાઈની રક્ષા કરીશ, પણ જ્યારે જરૂર છે ત્યારે જ નથી. પાર્થ, રક્ષા કરવાનું વચન ભાઈ આપે, બેન નહીં. ઓહો મમ્મી, જમાનો કેટલો આગળ નીકળી ગયો છે. અમુક કામ પુરુષો જ કરે, અમુક કામ સ્ત્રીઓ જ કરે. હવે એવું બધું નથી રહ્યું. હા બેટા, સાચી વાત છે. અને અમુક લોકો તો એવા પણ છે જે કઈ જ કામ નથી કરતા. કરેક્ટ. દીવા, તમે શું કામ તમારી પર્સનલ વાત કરો છો અત્યારે? તમે કઈ કામ નથી કરતા એ બાબતે કોઈએ કઈ કહ્યું? હું મારી વાત નથી કરતો વિદ્યા. એક મિનિટ. તે હમણાં એવું કેમ કીધું કે હું કઈ જ કામ નથી કરતો? મમ્મી પપ્પા પ્લીઝ, તમને બંનેને ઝઘડવાનો આ જ સમય મળ્યો છે. 1 PM. હું નથી બોલ્યો, આ વોલ ક્લોક બોલી છે, વોલ ક્લોક.
એટલે કે દિશાને રક્ષાબંધનની ગિફ્ટમાં વોલ ક્લોક લઈ આવ્યો છું આપવા માટે. અને આ વોલ ક્લોકની ખાસિયત એ છે કે દર 1 કલાકે ડંકો વાગવાને બદલે એ આમ બોલીને સમય બતાવશે. પણ અત્યારે આ ખાસિયતથી મને ડર લાગે છે. પાર બેટા, ઘડિયાળમાં જો બોમ્બ ફિટ કર્યો હોય તો કેન વી કોલ ઇટ અ ટાઈમ બોમ્બ? આઈ મીન, શું આપણે એને ટાઈમ બોમ્બ કહી શકીએ છીએ? પપ્પા, આ તમને ગમ્મત સૂજે છે અત્યારે? પાર્થ, તારી દરેકે દરેક મુશ્કેલીઓમાં હું તારી સાથે છું. થેન્ક યુ સો મચ પપ્પા. પપ્પા, તમે આખા ઘરમાં એકલા એવા છો જે મારી દરેકે દરેક મુશ્કેલીઓમાં સાથ આપો છો. થેન્ક યુ સો મચ પપ્પા. હે ચારુ, પપ્પાને પેલું આપ. અરે પેલું પપ્પા માટે લાવે તો હમણાં એ આપ. ક્યાં મૂક્યું? તું છે ને એક તો. પપ્પા 1 મિનિટ પકડો. આ ગમે ત્યાં મૂકી દે છે. હાશ હાશ. બેટા, સારું લાગે છે ને હવે? બહુ સારું લાગે છે પપ્પા. મારી સાથે હોઈશ તો સારું જ લાગશે. બહુ મોટી ચીટિંગ કરી બેટા, તે બહુ મોટી ચીટિંગ કરી તારા બાપ સાથે. બેટા, મને શું કામ પકડાવી દીધું? પપ્પા, તમે તો હમણાં કહ્યું પાર્થ, હું તારી દરેકે દરેક મુશ્કેલીમાં સાથ આપીશ. એવું ક્યારે બોલ્યો? એટલે હા, હું એવું બોલ્યો, પણ હું જરાય સિરિયસ નહોતો બેટા. પણ હું તો સિરિયસ હતો ને. કઈ વાંધો નહીં, હવે સિરિયસ થઈ ગયા ને? હા, હું બોલે તું વિદ્યા. બરાબર પકડો. હા, પાર્થ, આ જો તારા પપ્પાનો ચહેરો કેટલો સિરિયસ લાગે છે. ખરેખર હવે સિરિયસ થઈ ગયા છે. હા, ખરેખર પપ્પા, આવી મજાક નહીં કરવાની. કોઈએ પપ્પા જોડે આવી મજાક નહીં કરવાની. જો હવે આપણે લોકો છીએ ને, કઈ કરો. હા પપ્પા, અમે લોકો એ જ કંઈક કરીએ, એ જ વિચારીએ છીએ, એટલે હું હાથ આગળ લાવ્યો છું. હવે છે ને અમે લોકો અહીંયાથી જઈએ છીએ. કઈ કરો. આવી રીતે નહીં થાય. તમે લોકો દર વખતે મારી સાથે જ આવું કેમ થાય છે? પપ્પા, હજી નથી થતો ઉપર. શું ફૂટી જશે? ધીમે બોલ. મોટેથી બોલીશ ને તો પણ કદાચ ફૂટી જશે આ બોમ્બ. પહેલા નીચે ઉતરો. હાથ પકડ. ધીમે. અહીંયા પણ નથી. બેટા, મને એક વાત કે, જીવનમાં તારી છેલ્લી ઈચ્છા શું છે? છેલ્લી ઈચ્છા? કેમ આમ પૂછો છો? માણસના જીવનનો હવે શું ભરોસો? અત્યારે મારો ફોન મળી જાય ને એ જ બહુ છે. અરે ભોળી, અહીંયા જીવન મરણનો પ્રશ્ન છે અને તું ફોનમાં અટવાયેલી છે. અરે પપ્પા, મને એવું લાગ્યું કે મારો ફોન તમારા કુર્તાના ખિસ્સામાં આવી ગયો હશે. સાચી વાત છે બેટા તારી. મારા જેવા સીધા સાદા માણસના હાથમાં જો બોમ્બ આવી શકતો હોય તો મારા ખિસ્સામાં ફોન કેમ ના આવી શકે બેટા? આવી જ શકે. બોમ્બ? હા, વાહ પપ્પા વાહ. આવી પરિસ્થિતિમાં તમારા હાથમાં બોમ્બ હોવા છતાં તમે આવું વિચારી શકો? આઈ એમ પ્રાઉડ ઓફ યુ ડેડ. હા બેટા, એક વાત યાદ રાખજે. ઇન કેસ મને જો કંઈક થઈ ગયું ને તો મારી એંગર મેનેજમેન્ટની જે ચોપડી છે એના નવા એડિશનમાં મારું નામ સુધરાવી નાખજે. એટલે કે મારા નામની આગળ છે ને પ્રોફેસર લખવાનું જરા રહી ગયું છે. તો નથી બરાબર? ના, ખરેખર રહી ગયું છે. નથી શું? અરે હું ફોનની વાત કરું છું. ફોન કન્ફર્મ તમારી પાસે નથી ને? ચૂલામાં ગયો તારો ફોન. બેટા, યાદ રાખજે, જો મારા ગયા પછી છે ને નામ સુધરાવી નાખજે બસ. હા, પણ તમે ક્યાં જવાના છો? બેટા, માણસના જીવનનો શું ભરોસો? એ વાત તો સાચી. પપ્પાજી, આ
હાલો તમારા માટે ચા. ચાલ આવી તારા વરને પીવડાવ. શું થયું પપ્પાજી? કઈ નહીં બેટા. ચલ મને એક વાત કે ચારુ બેટા તારા જીવનની છેલ્લી ઈચ્છા શું છે? આમ કેમ બોલો છો? બેટા હવે મારો શું ભરોસો? હે? હવે ખબર નહીં હું કેટલા પળનો મહેમાન છું. પપ્પા એવું હોય ને તો અમારે તમને પૂછવું જોઈએ કે તમારી છેલ્લી ઈચ્છા શું છે. મારી છેલ્લી ઈચ્છા તો એ છે કે આ બોમ્બ સ્ક્વોડ વાળાને બોલાવો. બોમ્બને સૂંઘી કરતા પહેલા પોલીસ વાળા કૂતરાઓને બોલાવો જલ્દી. હા આઈડિયા બહુ સરસ છે. દિશા તારો ફોન આપને મને, મારે 2-3 ફોન કરવા છે અર્જુન. પાર્થ મારા દુઃખ ઉપર મલમ ના લગાડી શકે તો કમ સે કમ મીઠું મરચું તો નહીં બબરાવ. તને યાદ નથી મારો ફોન ખોવાઈ ગયો છે? અરે હા દિશાનો ફોન ખોવાઈ ગયો છે. સોરી હા દિશા. એ ચારુ તું અંદર જા અને મારો ફોન લઈ આવ. અને હા સાંભળ, મમ્મીને કહેજે કે પપ્પાનું સાંજનું જમવાનું ન બનાવે. કેમ? પપ્પા સાંજ સુધીમાં નહીં હોય ને. પાર્થ પ્લીઝ આવું નહીં બોલ, નહીં તો બોમ્બના કારણે નહીં તારી વાતોના કારણે જ ગુજરી જઈશ. ને પાર્થ તને આ પાપ માટે ભગવાન ક્યારેય માફ નહીં કરે, જોજે. અરે પણ મેં કહ્યું ને ફોન માટે સોરી તો કહ્યું ને. તો પછી મારી પાસે સમય બહુ જ ઓછો છે. બેટા જલ્દી બોલી નાખ, હવે તારી છેલ્લી ઈચ્છા શું છે? એ જ કે ચારુ અંદર જઈને ફોન લઈ આવે. ઓહો કોઈને ફોન કરવાની જરૂર નથી. મારા પપ્પાને આર્મીનો અનુભવ છે. એ છે ને આ સમસ્યાનો ઉકેલ આમ શોધી કાઢશે. પણ અભ્યંકર પણ બેટા મારી છેલ્લી ઈચ્છા એ છે કે પપ્પા પ્લીઝ આમ વારંવાર નહીં બોલો મારી છેલ્લી ઈચ્છા છે કે મારી છેલ્લી ઈચ્છા છે કે. થોડી ધીરજ રાખો, અમે તાબડતોબ કંઈક તોડ વિચારીએ છીએ. જો ચારુ સાંભળ, આમાં છે ને પપ્પા કંઈક તો કહો, શું કરવું જોઈએ આપણે? અરે ચારુ હું કયું નો વિચારું જ છું ને. પપ્પા હવે કેટલું વિચારશો? બેનીએ વાત કીધી ને એને અડધો કલાક થયો. આ તે વિચારવાનું જ છે વૈદ્રા. આમ તો ઠાઠું હલાવે એના કરતા માથું હલાવે ને તોય વિચારી હોય. તે હું વિચાર્યું? મને લાગ્યું કે તમે વિચારો છો એટલે મેં ના વિચાર્યું. તો હવે વિચાર. હા વિચારું છું. આ તો મને એમ કે તમારી લાઈન છે તો તમે વિચારો તો વધારે સારું. એટલે આખા ગામને ગિફ્ટ આપવી મારી લાઈન છે. શું પપ્પા તમે પણ બોમ્બ અને આર્મીનો તો સંબંધ ખરો કે નહીં? એલા એ વાંદરા, આર્મીમાં છે ને બોમ્બ ફેંકવાનો હોય, આમ છાનો મોનો કોકના ઘરમાં મેલવાનો ન હોય. અરે પણ તમને બોમ્બ બાબતે હું ખબર છે ઈ કયો ને હમણાં. લાઈ બોમ્બ એટલે એને ફોડીને બચાવું. બાકી તું એમ કે આ બોમ્બ ફોડવાનો નથી અને ફૂટે નહીં એમ એને ખોલવાનો છે, એટલે જરાક વિચારવું પડે. એટલે પપ્પાના હિસાબે બોમ્બ એકવાર ફૂટી જાય ને એટલે નિરાત, બરાબર ને? એટલે એ અદક પહારા, મારા હિસાબને મેલ તડકે તારા હિસાબની વાત કર. એક મિનિટ, આપણે બોમ્બ પર પાણી નાખી દઈએ તો? મટી ઈ કઈ હરકતો કોલસો છે કે એની માથે પાણી નાખીએ એટલે ઈ ઠરી જાય? હા મમ્મી, ઉલટું પાણી નાખવાથી બોમ્બના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થાય અને બોમ્બ ફૂટી જાય ને એવું પણ બને. આવો પપ્પા. અરે આવો અડધો કલાકથી રાહ જોયો છે અહીંયા બધા. તો તમે ચિંતા નહીં કરો પપ્પા, આ ખાલી બોમ્બ છે. ખાલી નથી બેટા, ભરેલો બોમ્બ છે. આવો આ તમે મને કહ્યું કે આ ગિફ્ટ ને એટલે એ ભલે ને તારા હાથમાં આવા લાલ કલરની ગિફ્ટ હોય તો મેં તને આવો કીધું. રે ભાઈ આવો અને જ્યાં તમને ફાવે ને ત્યાં બેસો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ની શું વાત છે એમાં? હા આપણું જ ઘર છે ને. અરે ગમે ત્યાં બેસો આરામથી. આરામથી એટલે સંભાળીને પપ્પા એમ. સંભાળીને? અરે મારા હાથમાં બોમ્બ છે, હું આને નહીં સંભાળી શકું બેટા. અભ્યંકર સાહેબ અત્યારે કેટલા વાગ્યા છે? અટાણે તો એલા તારા ડાચા ઉપર 12 વાગી ગયા હોય એવું લાગે છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઘડિયાળની માલિપા તો 4 વાગ્યા છે. It is 4 p.m.